મી તું હારજો તો કેવો લાગે છે? મમ્મી બહુ સારો લાગે છે, તમને બહુ મસ્ત લાગશે. મમ્મી એક કામ કરો, પપ્પાને પૂછીને લઈ જ લ્યો. હારું હું પાણી પીને આવું હો. ગરમી છે કોઈ. જસુ હારજો તમને કેવો લાગે છે? मैं नहीं बताऊंगा. હાર તો મસ્ત છે હો. તો હું લઈ લઉં. હા, લઈ લે. કેટલાનો છે? ખાલી 4 લાખનો જ છે. હા તો કાઈ નહીં, કાલ દવાખાને જઈ ચેકઅપ કરાવીને પછી લઈ લેજે. હાર લેવા દવાખાને થોડું જવાનું હોય. અરે દવાખાને જઈને કિડની ચેકઅપ કરવાની વાત કરું છું. ત્યાં જઈને કિડની ચેકઅપ કરાવશું, 4 લાખ આવે ને તો કાઢીને વેચી દેવું. તું હાર લઈ લેજે. ઘરવાળાની કમાણી તો તમારે જોવી નથી. આ લેવું છે, પૂછડું લેવું, ઢીકડું લેવું. ए जा निकल मारा घर माथी कंटाળી ગયો તારાથી તો હાઉ अबे साले સવારથી હાન સુધી નગરી કચ બીજું કાંઈ આવડે તને તને હું લાગે તારા વગર અમે રહી નહીં હકી એમ તારા વગર હું કઈ છોકરાની હાસવી ગયું એમ તારા કરતા હારા હાસો હોય તારી કરતા હારું બનાવીને ખવડાવ્યું તું જા નીકળ અહીંથી એ ખાતીને મને બીજી વાર ટાટિયો ભાઈ નાખે તારો વગર भाई यहाँ पे क्या हो रहा भाई? તો પપ્પા ખાવાનું કોણ બનાવશે? અરે હું બનાવી અને એના કરતા હારું બનાવીને તને ખવડાવી તો ચાલો બનાવો, મને ભૂખ લાગી છે. બસ ભૂખ લાગી ગઈ હા હાલ બનાવું ચલો. પપ્પા રોટલી પડી ગઈ, જલ્દી લ્યો. પી નાની મોટી વાતમાં ખોટું ન લગાડવાનું હોય. સંસાર છે ભાઈ હાઈલે રાખે. અચ્છા હે હાથ ઉપાડ્યો. હાથ ઉપાડે એમ થોડું કાલે ગાળ દે તો હજી હાલે. હાથ ઉપાડે એમ થોડું કાલે. હા તું ચાલુ રે. હા પછી હું કીધું એને? હે એની હિંમત કેવી રીતે થઈ એવું કહેવાની? હા એની વાત કરું છે ને રે, તું ચાલુ રે. હા એવું થોડું કહેવાય. હું છૂટાછેડા? અરે આવી નાની નાની બાબતમાં કોણ છૂટાછેડા લે? ઉભા રહી આવું છું. હા એ આપી દે છૂટાછેડા. આવી પિંજરને ઘરમાં ના રખાય. રોજની મગજ મારી. તું છૂટાછેડાને તૈયાર કર, હું સાક્ષીમાં આવું છું. હા હાલ આપી દે. આને જ કાઢ બારી તું. હે ભગવાન હું કરવું મારે આ માણસનું? આ વાંદરાની જેમ ડબરામાં હું ફાફા મારો છો ઉપર ચડી. अबे साले અરે હું ગાંઠિયા ગોતું છું. ઈ ગાંઠિયા તો મેં કાલ નાખી દીધા, એમાં ધનેડા પડી ગયા હતા. અરે એ ધનેડા નહોતા, એ જીરું હતું. મારો આ બધી કાયલ જ લાવ્યો તો હું. મને એમ કે ધનેડા છે. अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता है आज मेरी यार की शादी है બે કાન બે આ ત્યાર થઈને વાંદરાને જેમ ઉલાળા મારતા મારતા ક્યાં ઉપડા? ક્યાં જાવ છું? એટલે દોસ્તારના લગ્નમાં જાવ છું. કયા તમારા દોસ્તારના લગન? અને અત્યારે થોડાક લગન હોય. કેમ અત્યારે લગ્ન કેમ ન હોય? અત્યારે કમૂરતા હાલે છે. કમૂરતામાં કે લગન હોય? હવે કમૂરતા પૂરા થઈ ગયા. અને કોણે કીધું કમૂરતામાં લગ્ન ન થાય? કમૂરતામાં લગન થાય ને તો બે માણાનું લગન જીવન હરખુંય ન હાલે ને લાંબુય ન હાલે. પણ એટલે આપણા લગ્ન તો કુંડલી મેળવી હતી, 36 ગુણ મેળવ્યા હતા, 1700 ઘડિયા જોયા હતા, તોય હરખું નથી હાલતું. હરખું નથી હાલતું એટલે તમે કેવા હું માંગો છે? હું તમને હેરાન કરું છું? એટલું સહન કરું તો બધું મારે સાંભળવાનું. એટલે સહન તો અમે તને કરીએ છીએ 12 વર્ષ થયા. अबे साले તો હેરાન કરવાની ક્યાં કરશો? તારામાં મગજ જેવું બુદ્ધિ જેવું જ કઈ નથી. બુદ્ધિ તો મારામાં ઘણી હતી. આ તમારે લગ્ન કર્યા પછી તમારે મગજમારી કરીને જ મારી બુદ્ધિ હાવ ઘણાઈ ગઈ. આ બાય આપણો મગજ ગઈ નાખી પેલા અહીંથી સટકો તમારે જ્યાં લગ્નમાં જાવ ને જાવ, પેલા મને પૈસા દેતા હતા. છે ને. હવે રોજ સાંજે વાટકો દૂધ ઠીસી જાવ તો દૂધ વાળાને દેવાસ મારે. તને કાલ દીધા હતા 2500, એનું શું કર્યું? એના તો હું વાળ ટૂંકા કરાવી. એક કામ કરે, હું 500 તને હજી વધારે આપું, તું છે ને તારો જીભડો ટૂંકો કરાઈ નાખ. ઓય બારીમાં હું ડોકા કાઢે? એટલે બાર કોક બાટતું એવું લાગે છે, જોવો તો. તો એ બીજું કોઈ નથી, શેરીનો ઓલો પક્કો ને ઘરના બે બાતે. કાં બાત થાય છે તે? અરે એમાં એવું છે, ઈ પક્કો ભાઈ ને એનો ફ્રેન્ડ બે છે ને, બે દી હારું ફરવા જાય છે ને, એમાં બાયું ને કઈ ગમ્યું નહીં હોય એટલે બે બાધે. ત્રાસ છે બાયુનો બાકી. સોમવારથી લઈને શનિવાર સુધી અને સવારના 8 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા લગી બિચારો પુરુષ ગધેડાની જેમ કામ કરે. અને આ ઘરમાં પૈસા લઈ આવે, ઘરે હકાવે, અને ખાલી 2 દી પુરુષ બહાર જાય ને તો બાયું ન ગમે. પણ ઈ આ પક્કા ભાઈ ને બાઈને સમજાવે કોણ? પણ તમે આ થેલો ભરીને ક્યાં આવેલા?
ઈ પકાભાઈ જે ફ્રેન્ડ અરે બહાર ફરવા જવાના છે ને ઈ ફ્રેન્ડ હું જ છું. प्यारी समझ गई. એ તમારો ડાયમંડ નેકલેસ જોયો છે? ડાયમંડ નેકલેસ? કયો ડાયમંડ નેકલેસ? મેં ક્યાંય નથી જોયો તારો ડાયમંડ નેકલેસ. હા, ક્યાંથી જોયો હોય? કોક દીક લઈ દીધો હોય તો જોયો હોય ને. એ હટો તો, આ મારા 50,000 રૂપિયા હતા, તમે જોયા છે? કયા 50,000 રૂપિયા? મેં ક્યાંય નથી જોયો તારા 50,000 રૂપિયા. ક્યાંથી જોયા હોય? કોક દીક દીધા હોય મને તો જોયા હોય ને. એ જસુ તમાર ડાયમંડ રિંગ જોઈ છે? કઈ તારી ડાયમંડ ની રિંગ? મેં તો ક્યાંય નથી જોઈ. ક્યાંથી જોઈ હોય? કોક દીક લઈ દીધી હોય તો જોયું હોય ને. શું વિચારો સા? કાંઈ નહીં, વિચારું છું ભગવાને ઘરવાળી બનાવી જ નાખી હતી, પછી આ મચ્છર બનાવવાની શું જરૂર હતી? જસુ, ગુજરાતીમાં બહુ સરસ નવું પિક્ચર આવ્યું છે લવ સ્ટોરી નું. હાલો ને આપણે જોવા જઈએ. કયું? મિસ્રી. નહીં પપ્પા, આપણે ઓલો જોવા જાવું છે. કયું? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ધુરંધર. હા, હવે અમારે ધુરંધર જોવા જવું. લેવો પેલા મેં કીધું તું મિસ્રી જોવા જ જવાનું છે. એટલે અમે 2 જણા છે ને તું એકલી છો એટલે ધુરંધર જ જોવા જવાનું. અમે બે સહી. કોણ બે? હું મારી ગેમ. હું મરી ગયો. જો તમે મારી ગેમ અને મને હરાવી દીધી ને તો આપણે ધુરંધર જોવા જાવ, નહીતર મિસ્રી ફાઇનલ. હું જીતી ગઈ ને તો મિસ્રી જોવા જવાનું છે. એમ શું થાય? થઈ જાય કેમ? થઈ જ જાય. હાલો હાલો હાલો, મિસ્રી ફાઇનલ છે. આ શું છે? આ વારી કેવી ગેમ છે? શાંતિ રાખો, સમજાવું છું. આ બધા કપ છૂટા છૂટા છે ને એ આ રીતે ભેગા કરવાના છે. अच्छा અને દડી પડવી ન જોઈએ. ठीक है. બરાબર, કપ ભેગા કરવાના પણ દડી પડવી ન જોઈએ. દડી પડવી ન જોઈએ. રેડી? હાલો થઈ જાય. હાલો. अरे देवा, ये गड़बड़ है बाबा. થઈ ગયા. આ કેમ કર્યું એની? મારી પેલા દળી વાળો ગ્લાસ છે ને એ નીચે મૂકી દીધો ને પછી બધા ગ્લાસ ભેગા કરી લીધા. આ તો ચીટિંગ કહેવાય. ચીટિંગ ન કહેવાય. સાંભળો, પૂરું સાંભળાતા પેલા ગેમ મેં શું કીધું તું? હું આ બધાય છૂટા ગ્લાસ તમારે ભેગા કરી લેવાના છે અને દડી પડવી ન જોઈએ. પછી તમે ગમે એ રીતે ભેગા કરો. કહેવાય ખરા ને, પાછળ બેઠો તો જોતો જોતો જ ન્યા. હાલો, આપણું મિસ્રી ફાઇનલ. ઓકે, આમાં છે ને દિમાગ જોઈ. આપણી પાસે નથી. એ ગામડે જઈશ તો હું પહેરું? હું પહેરું એટલે? તો હું હાડી નહીં પહેરું. લે, કેમ હાડી નહીં પહેરું? તમે અહીંયા આખું વર્ષ જીન્સ ટોપ ને આવા ગાભા પહેરીને કાઢો છો તો તમને 5 દી હાડી પહેરતા હાલ આવે? અને હાડીમાં કામ કરવાનું ફાવે નહીં. પછી હું કામ કરવાનું ફાવે ને? ત્યાં ગામડે બધી બાયુએ હાડી પહેરીને જિંદગી કાઢી નાખી. बात तो सही है. અને તમને 5 દી હાડી પહેરીને કામ કરવું પડે આવે? ઈઝી હોય, હું પણ હાડી નહીં પહેરું ગામડે. તો આપણી પાસે એક વચ્ચેનો રસ્તો જ છે ભાઈ. હું આને વચ્ચેનો રસ્તો તો ઊભો જ હોય. હા, એ ઉભો જ હોય. ચેલેન્જ આપું, તારે પૂરી કરી દેવાની. જો તું પૂરી કરી દે તો તારે જે પહેરવું એ પહેરજે, ન પૂરી થાય તો તારે હાડી જ પહેરવાની છે. સારું, હાલો. આ છે પાણીનો ગ્લાસ આખો પીરો, બરાબર? આ ગ્લાસ ને ઉલટો કરી દેવાનો છે, પણ શરત ઈ છે પાણી ગ્લાસ ની અંદર થી ઢોળાવું ના જોઈએ. હવે ઉલટો કરી તો પાણી ઢોળાય જ જાય ને. હું હવે યાર આ તો ઢોળાય જાય, મને ખબર છે, પણ ચેલેન્જ ઈ છે કે તમે પાણીનો ગ્લાસ ઉલટો કરો તો ઢોળાવું ના જોઈએ, તો જ તમે ચેલેન્જ જીતો અને તમારી મનમાની તમે કરી શકો. ગ્લાસ ને આમ ઉલટો કરી તો ઢોળાય જ જાય ને. હું હવે ક્યાંથી ગોત્યો સાવ નવું નવું નકરું જાદુ મંતર? જો આમાંથી નીકળે, આ જેની પાસે હોય એની પાસે બધું મળી જાય. તમારી પાસે હોય તો ચલાવો અને ઉલટો કરી બતાવો. ટૂંકમાં આને ગમે એમ કરીને હાડી જ પહેરાવી. તમે કરો તો હાડી પહેરવી જો. હવે પહેરવી જ પડશે ને. હવે આ ઢોળાય જ જાય પાક્કું? મારાથી. 1 મિનિટ. अभी बता दे भाई. આ દેખે જરા. આ હું લઈ આવ્યા? આ લોટ સાળવાનું સાવણ હું લઈ આવ્યા તમે? હું ઈ જ કહું છું, તમે જે રોજ વાપરો છો ને એનો જ હું ઉપયોગ કરીશ ને આ ચેલેન્જ હું તને જીતીને બતાવીશ. તું જો હવે. એમાંથી ઢોળાય જ જાય ને. કાણા હોય એમાં. તું જોતી જા. લઈ લો હાથ. હાથ લઈ લો. હાથ તો લેવો જ પડે ને, તો જ ઢોળાય. આગળ ઢોળાય જ જા. જાદુ. લઈ લે, પાણીનો ગ્લાસ ભરેલો છે, ઉલટો થઈ ગયો. ડીમ ટાકા ડીમ ટાકા ડીમ. ક્યાં જાદુ શીખવા જાવ છો કે? સાડી પહેરવાની છે, સાડીના બેગ ભરી લો. ચાલો ચાલો.